આજે તો શિવરાત્રીના મેળામાં ગયા હતા કે તરણેતરના મેળામાં ઈ જ ખબર ન પડી. ટ્રાફિક તો જો. તો ભાઈઓ તથા ભાઈઓની બહેનો, મહાશિવરાત્રીના દિવસથી આપણો પહેલો વ્લોગ ફોલો કરી નાખજો ગુજ્જુ જેડીને. તો ઉગતા સૂરજના આશીર્વાદ લઈને કરી નાખી દિવસની શરૂઆત ને નીકળી ગયા હતા ઓફિસે જવા માટે. પછી રસ્તામાં યાદ આવ્યું કે આજે તો શિવરાત્રીની રજા છે, પણ પછી પાછું યાદ આવ્યું કે આપણે તો ઘરેથી થોડું કામ કરવાનું બાકી રહી ગયું. તો કરી નાખ્યું હતું લોગિન. ગામ આખું ચા પીયો, પણ આપણને મળી ગયું હતું ચીકુનું જ્યુસ. કામ પતાવી નીકળી ગયા હતા રિવરફ્રન્ટ બાજુ આંટો મારવા. વાહ કાકા, ભાંગ મળી ગઈ એમને. આજે તો ઉપવાસ એટલે ખાવાનું તો ફરાળી જ હતું. કોમેન્ટ કરજો તમારા ઘરે ફરાળમાં શું હતું. તો બપોર પછી નીકળી ગયા હતા ધોળી ધજા ડેમ મેળો જોવા. હા હા, ડેમે ટ્રાફિક એટલું હતું કે જોઈને એમ થઈ જાય કે પણ કઈ નહીં, જેમ તેમ હિંમત કરીને પૂરી કરી નાખી હતી ધોળેશ્વર મહાદેવની પરિક્રમા અને ફાઇનલી પહોંચી ગયા હતા મંદિરે દર્શન કરવા. દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં પબ્લિક ને પબ્લિક. જો તમારે બાકી રહી ગયા હોય તો કરી લેજો મહાદેવના દર્શન, કારણ કે આ વખતનું ડેકોરેશન કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી જ કરેલું હતું. તો મેળો જોઈને નીકળી ગયા હતા પગપાળા રિટર્ન. પણ આ શું, ડેમનો ગેટ બંધ હતો તો પાણી જોવા માણસોએ ક્રોસ કરી નાખી ભારત પાકિસ્તાનની બોર્ડર. પણ ધ્યાન રાખજો તમે આવું ન કરતા, ભૂલ્યા વગર ફોલો કરી નાખજો.